શું નામ સર? દિનેશભાઈ, દિનેશભાઈ, શું લાગે છે કોની સરકાર બનશે? સરકાર તો અત્યારે કાંટાનું છે ભાઈ મામલો. કારણ કે 10 વર્ષ એવી વસ્તુ હોય છે ને એની અંદર એન્ટી ઇન્કમ્બન્સી તમને આવી જ જાય. એના કારણો હું તમને કહું. કારણ કે પહેલા 5 વર્ષની અંદર જ્યારે કોંગ્રેસની સરકાર હતી તો 2014માં નરેન્દ્ર મોદી એ એમના વેવની અંદર આવી ગયા, પણ 5 વર્ષ પછી એ વેવ પાછો બાલાકોટના લીધે થયો અને આજે ફરી એવો કોઈ વેવ નથી દેખાતો. બીજી વસ્તુ, એવા ઉમેદવારો જીતશે કે જેમની પર્સનલ ઇમેજ સારી છે, પણ આજે ફરી રાષ્ટ્રીય તબક્કે એ રીતે ઇલેક્શન નથી રહ્યા કે કોઈ રાષ્ટ્રની અંદર એક જ નેતાના નામથી વોટ તમને પડે. આજે ફરી સમીકરણો લોકલ થઈ ગયા છે. સમજી લો કે 4 મહિના પહેલા જે ભારતીય જનતા પાર્ટીના 3 રાજ્યોની અંદર ચૂંટણી જીતેલા, ત્યાં વસુંધરા રાજેને બદલી નાખ્યા, ત્યાં શિવરાજ 166 સીટ લઈને આવ્યા, એમને બદલી નાખ્યા, રમણસિંહને બદલી નાખ્યા. એટલે આ બધા મુદ્દાઓ થોડા થોડા અસર કરશે. અને બીજું કે આજે ફરી લોકલ મુદ્દા પર વધારે ઇલેક્શન થઈ રહ્યા છે. બેરોજગારી છે, મોંઘવારી છે, સંવિધાન છે. એટલે હું નથી માનતો કે 400 પાર ના બધું તો બૂમ રેમ થશે, પણ બંને પાર્ટીઓ 275 થી 240 વચ્ચે લડશે. અને મારું માનવું એવું છે કે હંગ પાર્લામેન્ટ પણ આવે. અને આજે ફેરી કોંગ્રેસ જોડે નથી લડાઈ લડી રહી ભાજપ, એક તો સીધી જનતા જોડે લડી રહી છે. અને ભારતીય જનતા પાર્ટીના જે 10 વર્ષની અંદર ઇન્ટરનલ ડખાઓ છે બહાર આવી રહ્યા છે. કારણ કે આખા દેશની અંદર, બિહારની અંદર આ લોકોનું ગઠબંધન ભાંગી પડ્યું ભાજપનું. ઠીક છે, નીતિશ પછી ગયો. મહારાષ્ટ્રની અંદર ઉદ્ધવ ઠાકરે જોડે એમની તકરાર થઈ ગઈ, બરાબર. બીજી જનતા દળ જોડે પણ ઠીક છે, પહેલા ગઠબંધન નહોતું એમનું, પણ સારી હતી, એ પણ તેમનું બગડી ગયું છે. એટલે અકાલી દળ જોડે પણ એમનું બગડી ગયું છે. રહી વસ્તી ઉત્તર પ્રદેશની, ઉત્તર પ્રદેશમાં પણ આજે ફેરી કોંગ્રેસ અને અખિલેશની જોડે જે સંવિધાનવાળી વસ્તુ છે બહુ બૂમરેંગ કરી રહી છે. હવે જોઈએ શું થાય છે, પણ મને એવું લાગે છે કે મિક્સઅપ સરકાર આવશે. સરકાર ભાંગતા તૂટતા ભારતીય જનતા પાર્ટી બનાવી શકે છે, પણ ક્લિયર મેજોરિટી આજે ફરી કોઈ નહીં મળે.